અરે ગાયત્રી, હા આ ભગવાનના નામે પૈસા ભેગા કરતી હતી તો આશરે 20,000 રૂપિયા જેવું થયું છે. તો એમ નજીકમાં મંદિર બને છે ને, તો ચાલ ને ત્યાં જઈને દઈ આવીએ. ચલો મમ્મી. ઉભા રહો, કોકનો ફોન આવે છે. હા હલો, બોલો સુનિલભાઈ. હલો ગાયત્રી બેન. હા બોલો. અરે મારી મમ્મીને છે ને દાખલ કર્યા છે. હા તો ડૉક્ટરે છે ને ઇમરજન્સીમાં અત્યારે 50,000 રૂપિયા જમા કરાવવાનું કીધું છે ઓપરેશનના. તો તમારથી કંઈ મદદ થશે? હું થોડી વાર પછી હું તમને પૂછીને ફોન કરું. હા, કોનો ફોન હતો? અરે ઓલા સુનિલભાઈ નહીં, એમનો ફોન હતો. એમના મમ્મીને દાખલ કર્યા છે, તો એમને 50,000ની જરૂર છે. હે? તો મમ્મી એક કામ કરીએ, આ પૈસા આપણે એમને આપી દઈએ. ના હો, આ તો મારા ભગવાનના પૈસા છે, આ તો ના અપાય. અરે મમ્મી, જે મને દેતો હોય, જે તમને દેતો હોય, એ આખી દુનિયાને દેતો હોય, તો એ આ પૈસામાં થોડું મોડું મારવાના. અને મમ્મી, એમણે કેટલી આશા રાખીને આપણને ફોન કર્યો હશે, અને તમે એ વિચારો કે એમની જગ્યા આપણે હોય અને આપણને એ ના પાડે તો આપણે કેટલા મૂંઝવણમાં આવી જઈએ. અને મમ્મી એક સાચી વાત કહું, આ પૈસાની જરૂર અત્યારે ભગવાનને નહીં પણ ઓલા માસીને છે, અને આ જ પૈસાથી એમનો જીવ બસશે. તારી વાત તો સાચી છે હો બેટા. આ પૈસાની જરૂર વધારે એમને છે, તો તું દઈ આય જા. આપી આવી બેટા પૈસા? હા મમ્મી. શું કીધું એમને? એમણે કીધું ભગવાન તમારું સારું કરે.